કબીર સાહેબે પણ એ રસની ભજનમાં વાત કરી છે. મહાપુરુષો બધા એ રસની વાત કરી છે. કબીરા પીતા છકરા કોર પીવન પ્યાસ. હજી મને એ રસનો હજી પ્યાસ છે. અરે બોલો બોલો. પણ એમાં એવું છે બાબુ, જે તમે જે વાત કરો ને બહુ મસ્ત વાત છે અને સાચી વાત એ છે. પણ અહીંયા સંતોષ પાછું ત્યાં કીધું કે રસ તો ઘણા બધા, પણ રસે રસે અને પ્યાલે પ્યાલે ફેર છે. પછી તો પીવા વાળા ને ના ખરેખર એમ એક શેરડીનો રસ છે, આંબાનો હા, રસ એમ. છે, ફેર છે ને. પણ આજે કાંઈ આજ આને અગમ અગોચર રસ કીધો સાહેબ. શેરડીનો રસ કહેવાય, આંબાનો રસ કહેવાય. આપણે ક્યાં રસની વાત કરી? એટલે આ તો ખાલી આપણે example એટલે આપણે તો અટાણે જે કાંઈ આજે જે કાંઈ માહોલ પ્રમાણેની વાત છે. એની સમજો, હા, એમ. આ બે પ્યાલા આપી દે. સરવણેથી રેડો મારા હા, રોટે એમ. પીવાનો. એ તો છે જ, એમાં કાંઈ નથી. કે સબકેરી કુંડીને સબત લીલા કર મારા સદગુરુ ઘૂંટણના પ્યાલો દીધો તો ફરી ગયો. જો શબ્દ લીલાકર આવ્યો ને, સર કેરી કોંડલી. પણ હવે શબ્દ નહીં બાબુ સમજવાનો ને. હવે કબીર સાહેબ બીજી વાત કરે, આને તમે ક્યાં મેળવ્યો કે અધરો અધર પ્યાલા પ્રેમ કા, એ રસ છે. જો તો હવે એ રસને તમે કહો કે આ શબ્દ છે એ રસ છે કે ઓલું કંઈક બીજું છે. જો હું કહીશ ને અધરો અધર પ્યાલા પ્રેમ કા પીએ કો જન કોઈ કયા કબીર કઠિન કીરે જાણી વિરલા કોઈ, એ કોકને જ ખબર છે. બાકી એમ કે દાવાથી એ તમારા જેવા મહાપુરુષ કોક જ જાણે છે એમ. એ કોઈને ખબર નથી. આ અલૌકિક રસની વાત હાલે. આ અલૌકિકની વાત કરું છું. આ જે લૌકિક કેટલો? કૃષ્ણ જે શબ્દ વર્ણન એક શબ્દ કર્યો હતો ને, એમાં 3 પ્રકાર એના શબ્દનું વર્ણન કર્યું. બાપુની વાત નથી કાપતા. ના બાપુની વાત ન કપાય, મારેથી તો ન જ કપાય. તમે ઊંચી વાત કરો. હું હવે તમને ઈસુ ભગવાનની વાત આવી ને પહેલા એ ટોપિક લઈ લો, બરાબર? આ રસને રહેવા દો ને. ઈસુ ભગવાન છે ને, ઈસુ ભગવાનનું હમણાં બાપુએ તમે વર્ણન કર્યું ને,